રાજુલા શહેરમાં હેરાઈ રોડ ઉપર હિતેશ મોલ આવેલો છે. કરિયાણાની દરેક આઈટમ, કટલેરી, હોજરી, રેડીમેડ કપડાં બધું રિટેલ તથા જથ્થાબંધમાં મળશે. સાથે ઘણી બધી વસ્તુમાં સ્કીમે હોય છે ને ભેટ કૂપન હોય છે. એ સિવાય અત્યારે નવરાત્રિ પર્વ આવી રહ્યું છે અને અનુસરીને નવો બધો સ્ટોક આવી ગયો છે. નવરાત્રિના હિસાબે અગરબત્તી, ધૂપ, સ્ટેશનરી, લાલાભાઈ સાહેબનો હિતેશ મોલ ભેરા રોડ પર આવેલો છે. નીતિનભાઈ ઠક્કર ઉર્ફે લાલાભાઈ. દરેક વસ્તુ એકદમ અહીંયા ફ્રેશ હોય છે, વ્યાજબી ભાવે હોય છે ને ઘણી બધી વસ્તુમાં સ્કીમ પણ હોય છે ને ભેટ કૂપન તો ખરા જ સાથે. એકની અનેક આઈટમો અહીંયા ઉપલબ્ધ હોય છે. કોઈ પણ ગ્રાહક જ્યારે ખરીદી કરવા નીકળે એટલે પોતે વિચારે કે ભાઈ કયા મોલમાં કઈ દુકાને જવું, કઈ વસ્તુ ક્યાં મળતી છે. તો વધારે પડતી વ્યક્તિને ખબર છે ભેરા રોડ પર હિતેશ મોલ છે, ત્યાં વ્યાજબી ભાવ હોય છે ને સ્કીમ પણ ઘણી બધી વસ્તુમાં હોય છે. અત્યારે નવરાત્રિ પર્વ આવી રહ્યું છે અને અનુસરીને બધો જ નવો સ્ટોક આવી ગયો છે. આપ જોઈ રહ્યા છો અગરબત્તી, ધૂપ એ બધો નવો માલ આવી ગયો છે. ટોટલી સ્ટાન્ડર્ડ કંપનીની અગરબત્તી છે, ધૂપ છે. કોઈ પણ ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદવી હોય એટલે સામાન્ય વિચારતા હોય કે ભાઈ કઈ દુકાને જવું, ક્યાં મોલમાં જવું, ક્યાં વસ્તુ સ્ટાન્ડર્ડ હશે કે કેમ, સ્કીમ હશે કે કેમ, એમ સૌને વિચાર આવતો જ હોય છે. તો આ હિતેશ મોલમાં ઘણી બધી વસ્તુમાં સ્કીમ હોય છે. સાથે એ લોકો ભેટ કૂપને આપતા હોય છે ને બધી સ્ટાન્ડર્ડ કંપનીની આઈટમ હોય છે. બહુ સારી વસ્તુ હોય છે ને એકદમ ફ્રેશ બધો માલ હોય છે. બહુ ભવ્ય મોલ છે. રાજુલા શહેરનું ગણીએ તો ગૌરવ ગણાય. ગૌરવ એ હિસાબે કે અહીંયા એકદમ વ્યાજબી ભાવ હોય છે, ફ્રેશ માલ હોય છે એટલે પબ્લિકને સંતોષ થાય છે ને જે કોઈ અહીંયા મોલમાં આવે છે ને એ વસ્તુ લઈને જ બહાર જાય છે ને હસતા હસતા બહાર નીકળે છે કે નહીં અહીંયા ખરીદી કરવાની મજા આવી છે. શૈલેષભાઈ, જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ.